घड़ी आधी में बुनियाद तुलसी सगत साधकी कटे कोटि अपराध एक घड़ी आधी में बुनियाद जो घड़ी जाए सत्संग में जीवन का भरोसा समझे ना जीव समझा समझा बिना जीव भले जी जाओ वर्ष हजार पण समझी ने जीवो जो एक घड़ी तो समझो के बेड़ो पार समझी जीवो एक घड़ी समझो के बेड़ो पार वचन वचन की भेंट है वचन भयो प्रकाश वचन वचन की मेघ वचन हुओ प्रकाश वचन थकी 14 ब्रह्मांड रचिया अने वचने मुंडाणो ए पात जी 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 लागी लागी सब कहें लागी हो छोरो हमको तो अब ऐसी लगी पिया बता दे ગોળ બંગાળના મહારાણી મેનાવતીની ઝરૂખે વધારે ઝરૂખામાં આવીને એક દ્રશ્ય જોવે છે એ દ્રશ્ય હતો ગોપીચંદ સ્નાન કરતા હતા રાણીઓ પટરાણીઓ સુગંધિત પદાર્થ લઈ આવતા હતા જળના વાસણો પાત્રો બધા ભરીને આવતા હતા એ ઝરૂખામાંથી ગોપીચંદને સ્નાન કરતા નિહાળે છે એ સમયે કેવું વાતાવરણ હતું સોનલા બાજો ઠઠડા ને રૂપલા જાળી લીધી રે હાથ
એમના પિતા શ્રી તિલકચંદ રાયનું શરીર યાદ આવે છે. વૈરાગી વિચાર આવે છે. મેનાવતીજીના આંખમાં આંસુ આવે છે. યો આવી જ કાયા એના પિતાશ્રીની હતી. એ પડી ગઈ, એની આંખ ગોતવા જઈ ક્યાંય મળે નહીં. આવો વૈરાગી વિચાર આવતા મેનાવતીજીના આંખમાં આંસુ આવે છે. એ આંસુ સીધા ગોપીચંદના વહાવ કરે. ગોપીચંદજી વિચારે છે આજનું પછી ક્યાંક ઈડલી નથી, આ ચોખા નથી, પાણી નીર આવે કે પૂછું જોઈએ તો માં પાસે જાય. માને કહે છે શું કહે છે? મારા રાજમાં કોઈ નથી દુખી તમારી કાયાનો પરિસ્થિતિ એવું જ થાય તો કાંઈ કાયાનું કલ્યાણ થાય કરો એવી ટકોર કરે છે માતું શ્રી મેનાવતી. ગોપીચંદ કે જન્મમાં રે કહો મામે કાશીએ દરિયા
કાજ સુધરી જાય તારે ગોપીચંદજી કહે છે બનાવતીજીને શું કહે છે માં અમારી ઉંમર એટલી છોટેરી ત્યારે અમે કર્યા ઓલાદોને કામ આપ મને પ્રણામ કરવાનું કહો છો પણ મેં તો ભૂલ કરી બાલ્ય અવસ્થા અણસમજાય મેં ગુરુ મહારાજને કૂવામાં નાખી દીધા ઉપર ઘોડાની લાત નાખી દીધી ઘોડા હવે તમે મને આદેશ કરવાનો કહો છો હું આદેશ કરવા જાઉં અને ત્યાં ગુરુ મહારાજ ક્રોધાયમાન થઈને મને શ્રાપ આપી દે તો જો બે ઠેકાણા એવા છે કે તમે કદાચ ભૂલ કબૂલ કરો ને તો તમારો બેડો પાર થશે ભૂલનું નિરાકરણ થઈ જાય તમને ફળશ્રુતિ સારી મળે બે ઠેકાણા એવા છે કે હૃદયથી ભૂલ કબૂલ કરવી જોઈએ એક માં જનેતા એક માં અને એક સદગુરુ આ બે પાસે તમે જો ભૂલ કબૂલ કરી લ્યો તો તમે નિર્દોષ તરીકે છૂટી જાય આ બે એવા મહાન પાત્ર છે જબરદસ્ત જન્મદાતા માં અને સદગુરુ મહારાજ સદગુરુ તો કરુણાની મૂર્તિ છે માં પણ કરુણાની મૂર્તિ છે આજ કંકેશ્રી માતાજી ત્યાં ઇંગળિયા જે હાલે છે કથા એમાં બહુ સરસ મા ઉપર બોલેલા બહુ સરસ કથા હાલે છે માતાજીનું તો કામકાજ બહુ ઊંચું છે એમાં બીજું કંઈ આવે જ નહીં રામાયણ એટલે રામાયણ ભાગવત એટલે ભાગવત બીજું કોઈ જાતનું કાંઈ નહીં કોઈ ફિલોસોફી એવું વાંચે તમને મદદથી મગ્ન બન્યું અને બાપુ રંપુજી જ્ઞાનદાસજી બાપુએ એમના સેવકો વ્યવસ્થા એવી કરી છે અને અહીંયા મને ઉભરાણું એવું ભાઈ અહીંયા ગોર નથી એમ ત્યાં પણ એવું કર્યું છે બાપુ સંતવાણીમાં ગોર નહીં એટલે જો આ પાડી હતી ને તો લાખો રૂપિયા થાય કરોડો નહીં હાલ મને માણસો એમ કહે કે આ બાપુ તો ગોર માટે કર્યું મારે એમથી એનું નામ સાધુ એ તો ત્યાં બેઠા છે પણ અહીંયા એને તાળીઓથી બતાવો ભારત વર્ષનો સાધુ આવો હોવો કે આપણને આરામ નથી આપી કે આપણે એવું નથી કરતા પણ જે છે વાસ્તવિકતા એ રજૂ કરવી જોઈએ કાલ્પનિક વાતો તો ઘણી થતી હોય પણ વાસ્તવિક છે હું તો આગલે બે દી પહેલાં મારો પ્રોગ્રામ હતો
23 તારીખે અને આજે ગયો તો ઘરના લઈ ગયા બહુ આનંદ આવ્યો. તો આવું બધું મા ઉપર બહુ બોલ્યા. મા છે પછી મા શું કહે છે કાંઈ વાંધો નહીં. ચિંતા કરતો નહીં બેટા, કારણ ભજનો એવા છે એની વચ્ચે તમે થોડું વર્ણન કરો તો જ મજા આવે, તો જ તમને સમજાય કે આ હમણાં ભજન છે. હું આખું એમને એમ ગાઈ નાખું તો તમને ખબર નહીં પડે ક્યાં શું થયું. આનું વર્ણન કરવું પડે, પોઈન્ટ ધ પોઈન્ટ બધું. મેં કીધું ભજન અમુક એવા ગાઈ નાખવા પડે, બાકી થોડુંક પબ્લિકને પણ આમાં ફ્રેશ થઈ જાય. થોડુંક બોલો તમે એટલે સમજાય, મજા આવે, પાછું ભજન ચાલુ થઈ જાય. મેં કીધું પછી આખું વીકેન્ડ 3-4 ભજન ગાઓ મીરડી દૂધ પીધો એવું લાગે. આ નારાયણ સ્વામીજીની થિયરી છે 71 આજની નહીં 71 તેથી મારા નામ ફર્યા છે બાપાવાજી ખૂબ આભર્યા છે. આ બધી આ દેણ છે બાવાજીની, નકલ નથી. નકલ તો મને કરવા દેતા નહીં કહેતા, નહીં મારી નકલ નહીં કરવાની. ભલે મારા ભજનો તમને ગમતા હોય, હું ગાઉં છું બરાબર છે, મારી નકલ નહીં કરવાની. હું બાજુમાં ગાવા બેસતો તો કહેતા મને નકલ ન કરતા, નકલ નહીં કરવાની. પછી હું કબીર લાખા જેવા ગાતો રાજી થતા એટલે મોટો આશીર્વાદ મારો પ્રેરણા જેવું છે. આધ્યાત્મિક ગુરુ છે તો બાવાજી જેવો તો ભજન કોઈ ગાઈ નહીં શકે મને નથી લાગતું. એને જે ભજનને પેક કરીને મૂક્યા ને એક પીસ મને નથી લાગતું કોઈ ખોટી કારીગરી છે. છે જે કાંઈ મૂર્તિ આવી જાય, છે જે કાંઈક એવું આવી જાય તો ભલે, પણ એનો અવાજ જ એવો હોય તમે હાજર બદલી ગયા હે જી સાહેબ જાય છે પછી ખોટી ટીપું મારી ના નહીં ના સમુદ્રના જે માણસો રોતા હોય બાવાજી નથી આપ્યું. મને સદભાગ્ય મળ્યું છે. મને હું સદનસીબ છે મારા એમની બાજુમાં બેઠો વાતો ચીતો કરી એમની હારે મેં ગાયું. એમણે મારા માથા ઉપર હાથ ફેરવેલ છે, મને આશીર્વાદ આપ્યા છે. બાવાજીની સેવાએ મેં કરી છે. હું ચોખ્ખું કહું કારણ કે હું રાજપૂત છું, વિચારણ હતા એટલે એને મારા ગુરુ મહારાજને ત્યાં આવતા અમે પગની ચંપી પણ કરી છે, એમના વસ્ત્રો પણ ધોયા છે, એની ગાડી પણ હતા. એમાં આપણે નીચે ન થઈ જાય. क्यों लघुता में प्रभुता होत है, प्रभुता से प्रभु दूर. कीड़ी ચોખા લે ચલી હાથી પાકત દૂર. હાથીને એમ કહ્યું જમીનમાં ચોખ્ખો પડ્યો ખાઈ લે, નહીં ખાઈ જાય, કીડી ખાઈ જાય. એટલે લઘુતામાં જે નાનપણમાં મજા છે ને એવોમાં નથી. કાંઈ ઘટી નથી જતું. તમે તમારામાં મસ્ત રહ્યો, દુનિયાને દેખાડવાની કંઈ જરૂર જ નથી. દુનિયા પોતે પોતી લે તમને, દુનિયાને છેડે.
માં બીજા બધા વગડાના વાહ માં શું કરી શકે એનો આમાં દાખલો આમાં દૃષ્ટાંત છે આમાં પુરાવો દસ્તાવેજ છે માં શું કરી શકે 7 પૂતળા બનાવે છે પંચ ધાતુના ગોપીચંદ જવાર જેવા અને કહે છે બેટા ક્યાં ગુરુને કૂવામાં નાખી હાલો અહીંયા લઈ જાય છે દોરી જાય છે ગોપીચંદ માને ઘોડાના કૂવામાં કહે છે કે માં અમે આમાં નાખ્યા છે ગુરુ તો અંદર સમાધિવસ્ત હતા યોગી હતા એક પૂતળું કાંઠા ઉપર રાખી અને માં કહે છે બોલો બેટા આદેશ ગોપીચંદજી બોલે છે મહારાજ સીધો આદેશ અંદરથી અવાજ આવ્યો કોણ તો કે આપણું બાલક ગોપીચંદ ભસ્મ બીજી વખત કહે છે બોલો બેટા બીજું પૂતળું રાખીને ગોપીચંદજી બોલે છે માના આદેશ પ્રમાણે ગુરુ મહારાજ આદેશ અંદરથી અવાજ આવ્યો કોણ તો કે આપણું બાળક ગોપીચંદ ભસ્મ હોય આમ 3 પૂતળા કરતા 7 પૂતળા બની ગયા ખાખ થઈ ગયા પછી મેનાવતીજી કહે છે ગોપીચંદને હવે બોલ બેટા ઝપટ કર 8મી વખત ગોપીચંદજી બોલે છે મહારાજ સીધો કો આદેશ અંદરથી અવાજ આવ્યો કોણ તો આપણું બાળક ગોપીચંદ 8મી વખત શું અવાજ આવ્યો કે અમર હો જાઓ આ માં કરાવી શકે આ જનેતાની તાકાત પછી એને અમરપટો આપ્યો 12 પધાર્યા ગુરુ મહારાજ સમાધિમાંથી 12 પધાર્યા પછી ગોપીચંદજી રાજા થાય ડ્રેસમાં હતા અને મેનાવતીજી કહે છે કે મહારાજ આને સંન્યાસ આપો વિચાર તો કરો એને સંન્યાસ આપો એટલે સાધુ બનાવો એકનો એક પુત્ર રાજપાટ છોડાવીને વૈરાગને પંથે રવાનો કરે છે જો અને દીકરો એવો રાજપાટ છોડી અને એવો વૈરાગી બન્યો કે એને 2000 વર્ષ થયા તો હજી એની ધજા ફરકે છે ગુરુ મહારાજ કહે છે કે બેટા આપ કયો છો અને સંન્યાસ આપવાનો પણ કેવો રૂડો લાગે છે રાજા સાહેબ ડ્રેસમાં કેવો ડ્રેસ હતો આ ખેડી કંદોરાય ને હેમ નામે આ ખંભે મેદાની છે રાત से हाथ जोड़े रोसे बोलिया भात
હૃદયની ઉર્મી છે. ગમે એવા તમારે ક્લાસિકલ ને ગમે એવા હોશિયારીવાળા ગાયક હોય ને ગમે એવું ગાઈ જાય ને પણ તમે એના ઉપર આ ભજનને થોડુંક સાંપીને ગાઓ ને તો બધું ધોઈ નાખે. આના કણ એવા આ ભજન એવા ઓલી બધી કલા ક્યાં જાય ખબર જ નહીં, કારણ કે હું કૃત્રિમ હોય. આ ઓરિજિનલ દેશી હર્બલ દેશી આડઅસર ન કરે. હું લગભગ તો દેશી ભજનો જ ગાતો. મને બધા એમ જ કે દેશી ભજન, હા ભાઈ દેશી ભજન જ હોય. ભજન તો દેશી જ હોય ને, કે અમેરિકામાં લંડનમાં તો કે લખવાનું નથી યાર. આપણા સંતો અહીંયા થઈ ગયા ભારત વર્ષમાં દેશે એવો છે. ભારત દેશ એ દેશની શું વાત કરવી ભાઈ? મારી બધી ક્લિપો છે તમે જોઈ હશે, ઘણી બધી ઘણા બધી ક્લિપો મારી છે. મારો પણ એક વર્ગ છે, એવો વર્ગ છે ને સિંહ છાપ કાબર ચિત્રો મારો વર્ગ નથી, સિંહ છાપ બસ બધા જાજરમાં મને ફોન કરે ઘણી વખત બધા બધું સાંભળો બસ ફરી મોજ આવી જાય. વર્ગ ભલે થોડો હોવો જોઈએ હંમેશા, પણ મસ્ત હો. તમે કોકને કહેતાય સારા લાગો કે આપણા ચાહક છે. બાકી તો હવે હાલો આમ ને હાલો આમ નથી જવું તો નથી જવું, એને શું કરવું? એટલે તો ગરજ નથી બીજું કાંઈ. ભજનમાં બહુ તમે જોજો, તમે સહી કરી લેજો, તમારી ડાયરીમાં લખી નાખજો. ભજન સાંભળ્યાવાળા બહુ ઓછા, બહુ ઓછા. કથાકારો ભેગે જે ફરે રહ્યા ને એને ખબર નથી રામાયણ શું છે. એટલે હવે કાંઈ જેવું તમારે પૂછજો તમે ક્યારેક ઉદાસ બની જાવ એને પૂરી ખબર હોય. એક પ્રસંગ ખાલી રામાયણનો તમે પૂછજો તે થઈ જાય. પૈસા છે ખર્ચે. બહુ અઘરું છે, વાંચન જરૂરી છે. વાંચન કરવું પડે. વાંચન વગર ખબર વાંચન કરવું. હું દરેક જગ્યાએ ફર્યો છું, દરેક સંતના જ્યાં જગ્યાઓ છે આ બધે ફર્યો છું. મારે હવે ખાલી મેળક જવું છે જ્યાં મીરાની જ્યાં મંદિર છે મીરા, અહીંયા જવું છે. વાત થઈ છે મારે વાત થઈ છે મારે કોઈ દેહ તો એમનો ત્યાં જ વિલીન થયો છે કૃષ્ણની મૂર્તિમાં દ્વારિકા. મારે એ મંદિરે જઈને એ ભજન ગાવા છે એવી મારી ઈચ્છા છે. મીરા તો મીરા છે, મીરા જેવા કોઈ ભક્ત નથી છે. મીરા એવા છે. મીરા
નાના હતા ત્યારે એમને એમના દાદુજીના દાદાએ ઉછેરીને મોટા કર્યા છે. એમના પિતાશ્રી પણ ઓફ થઈ ગયા હતા, માતુશ્રી પણ ઓફ થઈ ઉછેરીને મોટા થયા. અને પછી થોડાક મોટા થયા, રમતા થયા, ત્યારે એમની મા હતા, એમની માને પૂછ્યું પ્રશ્ન કે બધી દીકરીઓ જે રમે છે અને એ બધી પોતપોતે કહે છે કે મારા વરનું આ નામ છે, મારા વરનું આ નામ છે, મારા વરનું આ નામ છે. મારા વરનું નામ શું છે એવું પૂછ્યું તો કે બેટા તારા લગ્ન તો કેટલાના થઈ ગયા છે, વહેલા થઈ ગયા છે, આજના નથી. કેમ તો વહેલા થઈ ગયા બેટા, એનું નામ શું માં? તો કે તારા પતિનું નામ છે ગિરધર ગોપાલ. અહીં ગાંઠ વળી ગઈ, બસ પહેલે તો ગિરધર ગોપાલ ઓર દૂસરો રાણો સાંગો. રાણા સાંગાના પુત્ર રાણો ભોજરાજીએ માંગો નાખેલો મીરાને લગ્નમાં. ત્યારે એમના ઘરના એ બધાએ કીધું ભાઈ આને સંસારી સુખમાં કોઈ ભોગ વિલાસમાં કોઈ રસ નથી, પણ આ તો કૃષ્ણમય છે. તો એ તો હું જાણું છું કે કૃષ્ણમય છે એને સંસારિક સુખોમાં કોઈ રસ નથી, તો પછી શું કરશો? તો કે મારે મારા રાજમાં આવું મહાન રત્ન લઈ જવું છે, બીજું કાંઈ નથી મારે. પછી બહુ સ્વાદને અંતે સહમત થાય છે મીરા, પણ શરત એક કે મને અલગ પહેલા આપો, ભજન કરો, મને કોઈ ડિસ્ટર્બ ન કરે, મને કોઈ અડચણ ન થાય, વચન આપ્યું રાણા ભોજરાજી. અલગ મહેલ બનાવ્યો, આપ્યો મહેલ, એમાં મીરા ભજન કરે, મસ્ત રહે, ખૂબ સેવા કરી રાણા ભોજરાજી. રાણા ભોજરાજી તો છેલ્લે મીરાનો ગુરુ ધારણ કરી એને દોરો બાંધી લીધો હતો. પૈસા રાણાજી એને દુઃખ નથી આપ્યું. પછી એમના નાના ભાઈ આવ્યા, રાણા ભોજરાજીનો દેહ છૂટી ગયો. પછી નાના ભાઈ આવ્યા ગાદી, નાના ભાઈ ગાદી આવ્યા, એણે પણ બહુ મીરાની સેવા કરી, બહુ મીરાની સેવા કરી. પછી રાણો વિક્રમ ઓરમાનભાઈ રાણા ભોજરાજી, એ એના માના કહેવાથી મીરાને બહુ કષ્ટ આવે, તકલીફ આપે મીરાને. પછી એક દિવસ નક્કી કર્યું કે આને સાપનો કરડિયો મૂકો, કોબરો લઈને, કોઈ ઝેરી સાપ, તો દેહ છૂટી જાય તો આપણા રાજવરાની અંદર આ સાધુઓ આવે, બીજા ત્રીજા આવે, બહુ ખરાબ લાગે છે. આ રાજબીજ છે ને આવું બધું કામસાગર લઈને નાચે અને આ બધા સાધુ સંતો આવે એટલે એને મોકલો, સાપ મોકલો. એ કરડિયામાં લઈને જાય છે માણસ, કહે છે મીરાને કે રાણાએ મોકલ્યું છે, રાણા વિક્રમે, આમાં ફૂલ છે, ફૂલ કૃષ્ણને ચડાવવાના છે. હું તો મસ્ત રામ હતું, કામકાજ એટલે બીજું કોઈ કૃષ્ણ સિવાય કોઈ રટણ નતું. કૃષ્ણની યાદીમાં ઘણી વખત બેભાન થઈ જતા, અને પછી એમાં એક મંડળી રાખી હતી, મંડળી ભજન ગાય ત્યારે ભાનમાં આવે, એવી મીરાની પરિસ્થિતિ. મીરા જેવો ભક્ત નથી થયો. જે ફૂલો આપ્યો ને એને કેન્ડીઓ, મીરાએ લઈ લીધો. મીરાએ લઈને એમ થયું કે કૃષ્ણને ફૂલ ચડાવું. બધા જોતા હતા કે હા હમણાં પૂરું. જેવો હાથ અંદર નાખ્યો તો સાપને બદલે શાલિગ્રામ આવ્યો. એ શાલિગ્રામ હાલના સંજોગોમાં વૃંદાવન છે, તમે જાજો ક્યારે. બહુ ગલી ઊંચામાં એનું મંદિર છે, અહીંયા 15 વર્ષ મીરા રહ્યા છે. મીરાનું ભજન મંદિર પણ છે અને શાલિગ્રામ પણ છે અત્યારે હાલના સંજોગો. એ દરબારો છે એને આશરો આપેલો ને એના અંદર મીરા 15 વર્ષ રહેલા અને ભજન કર્યું પરમાત્માનું. મંદિર છે એને રાજ્યનો એવોર્ડ પણ મળેલો છે, પણ છે ગલી ખૂંચામાં ક્યાંક જડતું નથી જલ્દી. હમણાં અમારે અસલમ ગયો તો પણ એને મેળ ન પડ્યો, કારણ કે એને બહુ શોધ કરવી પડે. અંદર છે, 15 વર્ષ રહ્યા છે. 15 વર્ષ રહ્યા પછી મીરા જયારે મેવાડથી નીકળ્યા ત્યારે એને તકલીફ બહુ હતી ને, પણ તુલસીદાસને પત્ર લખે છે. તુલસીદાસજી કહે છે કે તમારે ભજનમાં વિક્ષેપ પડે તો એનો ત્યાગ કરો. પછી ત્યાગ કર્યો, વૃંદાવન રહ્યા. વૃંદાવનમાં તમે જાઓ ને મંદિરે ઉપર રાધે કૃષ્ણની મૂર્તિ છે, નીચે મીરા છે, આ બાજુ શાલિગ્રામ છે, પાછા આ બાજુ કૃષ્ણ. એ શાલિગ્રામ છે ને આવડો, એ બહુ ઝૂમ કરીને બતાવતા હતા. મેં તો ઇન્ટરવ્યુમાં જોયો છે, એ ઝૂમ કરીને બતાવતા હતો. એ શાલિગ્રામ મીરા ખોળામાં રાખતા, ખોળામાં રાખીને કૃષ્ણની યાદમાં રોતા, ચોધાર આંસુડે રોતા. એટલા બધા આંસુ પડતા ને તે શાલિગ્રામ ઉપર આંસુડાના દબાણથી કૃષ્ણની મૂર્તિ બની ગઈ છે. બોલો, આકારમાં બે પગ, કૃષ્ણ વાંસળી. એ તમારે, હું ખોટું નથી બોલતો, તમે જોઈ આવજો.
કદાચ ક્યારે તમને અવસર મળે નહીં, મંદિર જો હાથમાં આવી જાય જાજો, શાલિગ્રામના દર્શન થઈ જાય તો ભાગશે. મીરા અહીંયા વૃંદાવનની ભ્રમણ રીતિમાં બહુ લેટે છે, બહુ રોવે છે, સમજાય? કારણ કે મીરા તો કૃષ્ણ સિવાય કોઈને પુરુષ માનતા જ નહોતા. એક જ પુરુષ છે, બીજો છે જ નહીં જગતમાં. પછી મીરા અહીંયાથી ઝાલાવાડ ને ઝાલાવાડથી ગિરનાર આવ્યા. ગિરનાર પછી મીરા દ્વારિકા પધાર્યા. દ્વારિકા પધાર્યા ત્યારે પાછળ મેવાડની અંદર એટલી બધી હાનિ થઈ, એટલો બધો નુકસાન થયો કે જેની ન પૂછો. આપતો આવી બહુ. રાણા વિક્રમને કોકે કીધું કે તમે આવા મહાન રત્નને અહીંયાથી મૂકી દીધેલ છે, એને પાછો બોલો. ગુગળી શાખાના બ્રાહ્મણોને મોકલે છે, અત્યારે છે દ્વારિકા જાજો. મીરાને કહે છે, મીરા માનતા નથી, પણ અંતે બહુ વાત કરે છે. ત્યારે મીરા કહે છે કે ભૂદેવો આપ અહીંયા બિરાજો, હું મંદિરમાં નિજ મૂર્તિના દર્શન કરીને હમણાં આવું છું, પછી આપણે હાલી મેવાડ એમ સમજાવી અને પોતે નીકળે છે. કૃષ્ણની મૂર્તિમાં જઈને દર્શન કરે છે. પછી કોઈક એમ કહે છે કેટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે એનો દેહ લીન થઈ ગયો, પડી ગયો દેહ, તો દેહ તો હોવો જોઈએ ને, એ નથી મળ્યો. પછી કોઈ કેમ કે અહીંયાથી નીકળી ગયા તો ક્યાંક તો ગયા હશે ને, તો એ નથી મળ્યું. પણ મીરાને ખરેખર તો જોવા જાઓ ને તમે તો કૃષ્ણે પોતાની મૂર્તિમાં હમાવી લીધા. બસ આ મીરા, આ ભારતની રાજપૂતાણી, આનું ભજન એને શું કહીએ આપણે? આ ભજનો છે ને, આ ભજનો એના છે આ ભાઈ સાહેબ, સમજ્યા? એવા માણસોના ભજન છે જેના પાસે ખાવા દાણો નહોતો, એના ભજનો છે. પહેરવા કપડા નહોતા, કોઈ જાતની કબીર સાહેબ જેવા ભાઈ કોઈ વ્યવસ્થા, એની આ મૂડી છે. હવે આ મૂડી માથે જો મારા જેવા કપાતર કંઈક આડું કરે તો ખોટું થાય ને. ન કરવું ન કરવું. હા, હું કરું તો હું કપાતર જ છું ને. આ તો મહામૂલી વસ્તુ, મહામૂલી ને આ એનું પ્રતીક છે. આ છે હાર્મોનિયમ છે. હાર્મોનિયમ મેં હમણાં પૂના બનાવી છે કના ગણેશભાઈ અનુપ જલોટ અને માર્ગદર્શનની છે. પાલીતાણાના સુર છે. નારાયણના જે સુર છે ને એ થોડી ખર્ચ છે.
આમાંથી વીતી હોય જાણે રે ભજન હોય ભજન લગાવ હોય ગમે ત્યાંથી આવે અમારે જો ભરતભાઈ રાપરથી આવે લગાવો ને ગમે ત્યાંથી આવે ગમે ત્યાંથી પહોંચી આવે પડી આખરી ગમે ત્યાંથી કારણ કે ભજન એનો ખોરાક એ 8 દી નો સાંભળે પાગલ જેવું થઈ જાય ભજન સાંભળવા પડે ભજન એક જાતનો નશો છે સાત્વિક નશો છે રેલી બાબત નથી
હવે આપણે એક આપણું ભેડીનું લઈને પછી જોડે હીરા મારે હજી કાર્યક્રમો છે બધા પછી હું મારી ગતિ કોઈ નહીં થાય जिंदगी का एक दिन कम हुआ आते जीवन याद राखी तो हमें मरण याद पड़तुगा आपके हमारे मंदिरा वाला से ना भाई आंबो आंबो यमर आंबो से એટલે એને મોતનો ડર બહુ લાગે મોતનો બહુ ડર લાગે એને 4 દીકરા છે અને એના કાકાનો દીકરો છે મેં તો વ્યવસ્થા થઈ ગઈ છે વાંધો નથી એટલે મોતનો ડર બહુ લાગે મેં કીધું તો તું અમર આંબો છો નહીં મોતથી બજીરા બધા એને મોતનો ડર બહુ લાગે મોતનો ભલા ડર લાગે પણ હવે આને જરાક મોતનું નામ લો એટલે મજીરા ઢીલા પડી જાય આમ પણ જવાનું છે તો જવાનું જાના હે રહેના જાના હે રહેના નહીં મરના બીચો બીચ पावे नहीं भले हुनर करे हजार प्रेम बिना नहीं पावे भले हुनर करे हजार प्रीतम प्रेम बिना नहीं मरे नंद शुद्ध प्रेम ऊपर तो जगत नो पायो છે અત્યારે પ્રેમ જે કહે છે લોકો અત્યારના
એ તો એક વાસના છે, એ પ્રેમ નથી, વાસના. જો તમે થોડા ટાઈમની અંદર ઝઘડા કરીને માથાકૂટ કરે, છૂટા થઈ જાય, સોનું શું બને, કેવું કેવું બને. પ્રેમ હોય તો આવું થાય? રાધે કૃષ્ણ ક્યારે છૂટા પડ્યા હતા? પ્રેમ શુદ્ધ પ્રેમની વાત છે. શુદ્ધ પ્રેમ કોણે કોણે કર્યો ખરો? તો કે હા, કોણે કર્યો? વંદનાવંદી ગોપીએ કર્યો, રાધે કર્યો, સરદાસજી કર્યો, નરસિંહ મહેતાએ કર્યો, મીરાએ કર્યો. શુદ્ધ પ્રેમ જેમાં સ્વાર્થ ન હોય, નિડરતા હોય, આવો પ્રેમ એક વખત કૃષ્ણ પરમાત્મા દ્વારિકાની અંદર એમના હિંડોળામાં ઈંચે છે અને રૂક્ષ્મણીજી દૂધ લઈને પધારે છે, દૂધનો કટોરો લઈને પધારે છે. એ કૃષ્ણને આપે છે, કૃષ્ણ પી જાય છે એ કટોરો દૂધનો. જેવો કટોરો પીધો ને દૂધનો, તો દૂધ તો અંદર ગરમ હતું, તો કૃષ્ણને અહીંયા વાગ્યું, તો કૃષ્ણથી બોલાઈ ગયું કે રાધે, એવું બોલાઈ ગયું. એટલે પછી રૂક્ષ્મણીજી કહે છે કે તમે જ્યારે જોઈ ત્યારે રાધે 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 કરો છો, અમે શું તમારી સેવા નથી કરતા? અમે તમારી શું ધ્યાન નથી રાખતા? ત્યારે કૃષ્ણ થોડાક હસે છે, હસીને કહે છે કે તમે રાધાને જોયા છે, રાધેના દીદાર કર્યા છે? તો કે ના. તો જાઓ દીદાર કરી આવો, રાધેને મળી આવો, પછી મને કહેજો મારે અહીંયા ઉઠે શું કામ રાધા છે. પછી રૂક્ષ્મણીજી પધારે છે રાધેને મળવા માટે. રાધેનું મહેલ આવે છે અને બારે એક સ્ત્રી ઊભી હોય છે જે સ્વરૂપવાન તેજસ્વાન હોય છે એકદમ. એટલે રૂક્ષ્મણીજીને એમ થયું કે આ રાધે હોવા જોઈએ ને, કે આવડા સ્વરૂપવાન, આવડો સ્વરૂપ ને રૂપ ન હોય અને આવો તેજ ન હોય. એ જેવા એના બાજુ બે પગલા માંડ્યા, હાથ જોડવાની કોશિશ કરી, ત્યાં ઓલી સ્ત્રી હતી દોટ મૂકી સીધી. કે હા 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 મારી સામે હાથ ન જોડો. તો કાં? તો કે હું તો એની દાસી છું, 8 દરવાજા પાર કરો પછી તમને મળે રાધે. રૂક્ષ્મણીજી થયું ગજબ છે. પછી 8 દરવાજા પાર કરે, 8 દરવાજે 8 એવી સ્ત્રી ઉભેલી, સ્વરૂપવાન તેજસ્વાન બધી. એ જોતા ગયા ને હાલ્યા ગયા, પણ એક પ્રશ્ન થયો કે આની દાસીઓ આટલી બધી તેજસ્વાન ને સ્વરૂપવાન છે, તો રાધે કેવા હશે? એવી કુતૂહલતા જાગે છે રૂક્ષ્મણીજીને. પછી 8 દરવાજા પાર કરીને જેવા બહાર નીકળ્યા ત્યાં રાધે સામે પડી ગયા. રાધેને જોતાની હારે તો રૂક્ષ્મણીજી બેભાન થઈ ગયા, એટલે આભા બની ગયા એકદમ. આવો રૂપ, આવો તેજ, રાધાના રૂપનો કોઈ પાર નહોતો. રાધે ઉપર જે તેજ હતો, અસંખ્ય સૂર્ય ઉદય થયા હોય ને એના જે તેજ હોય એવું રાધેના મુખારવિંદ ઉપર તેજ હતું. એ જોઈને આભા બની જાય છે રૂક્ષ્મણીજી. રૂક્ષ્મણીજીને જોઈ અને એનાથી રાધે ગળગળતી દોટ મૂકે છે, આવી અને રૂક્ષ્મણીજીના પગમાં પડે છે. પગમાં જે પડે છે, બે પગ ઉપર બે હાથ રાખ્યા. રૂક્ષ્મણીજી એમને બે હાથ પકડીને ઊભા કરી દીધા. રૂક્ષ્મણીજીના બે હાથમાં રાધેના બે હાથ આવી ગયા. જોયું ને તો રાધેના આખા શરીરમાં ફોલા 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 ચાંદા 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 ચાંદા. ત્યારે રૂક્ષ્મણીજી પૂછે છે રાધે કે રાધે આ તમને શું થયું? શરીરમાં આવડા બધા ચાંદા? તો કે રાત્રે જે કૃષ્ણે ગરમા ગરમ દૂધ પીધો ને એની આ પ્રતીતિ છે. આ ભક્તિ કરી શકે, આ પરમ તત્વને પામી શકે, એ આત્મ સાક્ષાત્કાર કરી શકે, બીજાનું કામ નથી કરે. સમજ્યા? આવા બધા કેટલાય દ્રષ્ટાંતો છે. પ્રેમ જોગી ઝોલી લઈને સામે કિનારે જાઉં, જોગી મારે સામે કિનારે
બનાવો એને લખલે નાચ ગાવું પછી રોમ भारत जोजो મહેનત પડે છે એનું કારણ છે ગમે ત્યાં જાઉં મહેનત પડે એને સમજાવવા માટે સમજાવી ધીમે ધીમે ટપરાવી પછી કાંચ નાખી જાય પછી ન ડગે પછી બેસી જાય પણ ઓલા જે રંગરસિયા રૂપારા એ બધું ગાય ને એને તો બેહતા તો જમી જાય અમારે તકલીફ થાય અને આને થોડુંક લડવું જોઈએ ને પછી વાંધો નથી આવતો મને તકલીફ પડે છે થોડીક મહેનત કરવી પડે પરસેવો થઈ જાય પછી જામી જાય પણ અને એક તો એવું પણ હોય છે અમુક ટાઈમે કોઈ બે ચાર એવા આયોજક હોય એમ કે આપણે સમરસજીને બોલાવીએ ત્યાં એક જણો કોક ને કોક તો હોય જેવું એને બોલાવાય એ દરબાર છે લ્યો ગુનો છે દરેકની જાતિનો ગૌરવ હોવો જોઈએ કોઈ પણ જાતિ હોય એવું કાંઈ નથી કે દરબાર કે આ કે કોઈ પણ જાતિમાં તમે જે જાતિમાં અહીંયા છો બેઠા છો એનો તમને ગૌરવ હોવો જોઈએ એનો નશો હોવો જોઈએ તમને દેશનો નશો હોવો જોઈએ ધર્મનો નશો હોવો જોઈએ ગુરુનો નશો હોવો જોઈએ પોતાની જાતિનો નશો હોવો જોઈએ હું કોણ છું એવો નશો હોવો જોઈએ એ નશો હોવો જોઈએ ત્યારે ઉતરે છે નાનક નશા નામ કા જગા રહે ગંગા એટલે એવું છે તો ઢીંગલા ઢીંગલી મત રમણા ढिंगला ढिंगली मत
सिद्धने माथे खपना सदगुरु महाराज रामचंद्र भगवान द्वारकेश महाराज की पवन सुत हनुमान महाराज
લાલજી મહારાજ કી કેસર બાબુની ગિરનારી મહારાજ કી નમઃ પાર્વતી પદે હર મહાદેવ અરે